આણંદની પશુપાલક મહિલાને 10 વર્ષે ન્યાય મળ્યો છે। 10 વર્ષની લડત બાદ ઇન્સ્યોરન્સ કંપની સામેના કેસમાં જીત મળી છે। 12 વર્ષ પહેલા મહિલાની ભેંસનું મોત નીપજ્યું હતું, જ્યારે વીમા કંપનીએ ભેંસના મોત સમયે ટેગ નહીં હોવાનો દાવો નકાર્યો હતો। હાલ 10 વર્ષ કેસ લડ્યા બાદ કોર્ટે વીમા કંપનીને વળતર ચૂકવવા માટે આદેશ આપ્યો છે। 38,000 ભેંસની કિંમત સહિત 8% વ્યાજ અને 20,000 ખર્ચ આપવા પણ આદેશ કર્યો છે। ભેંસ અમુક સમય પછી ચક્રી ખાઈને પડવાથી મરી ગઈ હતી। તે દરમિયાન એના કાનમાં જે કડી હતી ટેગ એ નીકળી ગયેલો હતો અને કડી નીકળી જવાના કારણે ઇન્સ્યોરન્સ કંપનીએ એમ કીધેલું કે નો ટેગ નો પેમેન્ટ। ત્યારબાદ અમે આણંદ મુકામે કેસ લડેલા, જે કેસ અમે હારી ગયેલા હતા। ત્યારબાદ અમદાવાદમાં મુકેશભાઈ પરીખ સાહેબનો કોન્ટેક્ટ થતાં એમને સાચી સલાહ આપી અને અમારો કેસ એ લડ્યા અને માર્ગદર્શન ખૂબ સારું આપ્યું અને અમારો કેસ એ લડ્યા કર્યા। ત્યારબાદ 10 વર્ષની મહેનત બાદ મુકેશભાઈ પરીખ સાહેબ આ કેસ જીતીને લાયા છે। મારી ભેંસ મૃત્યુ પામી, મેં વીમા કંપનીમાં જાણ કરી તોય મારું ના કશું કર્યું। દૂધની ડેરીમાં મેં પૂછ્યું તોય કશું ના કર્યું। મેં મારો કેસ વકીલ સાહેબને આપ્યો, મુકેશભાઈ વકીલ સાહેબને આપ્યો। એ મારો કેસ લડ્યા 10 વર્ષ જાહેર સુરક્ષામાં। 10 વર્ષ પછી અમારા કેસનો ચુકાદો આવ્યો। ગ્રાહક સુરક્ષાને પગલાં સ્થિતિમાં રજૂઆત કરી, તમામ દસ્તાવેજી પુરાવા આપ્યા અને અમે નામદાર ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં અપીલ દાખલ કરી। અપીલના કામે આ કેસ ચાલી ગયો। સ્ટેટ કમિશને પણ આગ્રહ રાખ્યો, પણ ગ્રાહક સુરક્ષાના માધ્યમથી અમે લેખિત અને મૌખિક બીજા દસ્તાવેજી પુરાવા આપ્યા, અનેક દસ્તાવેજી પુરાવા આપ્યા। ઇન્વેસ્ટિગેટરનો રિપોર્ટ અમારી ફેવરમાં હતો। પશુપાલકોમાંના એક ગરીબ, નિરક્ષર, વિધવા અને સમાજના નબળા વર્ગની મહિલાને ન્યાય મળ્યો છે। નામદાર સ્ટેટ કમિશને તમામ ચુકાદા આપતા પહેલાં દસ્તાવેજી પુરાવાઓની સમીક્ષા કરી, અમારી અપીલની હકીકતો ધ્યાને લીધી અને 20,000 તો ખર્ચો આપ્યો છે। મેન્ટલ ટોર્ચર, હેરેસમેન્ટ, લીગલ કોસ્ટ, ભેંસની 38,000 કિંમત અને 10 વર્ષનું 8%નું વ્યાજ આપવાનો નેશનલ ઇન્સ્યોરન્સ કંપની વિરુદ્ધ હુકમ કર્યો।